चलो હવે આપણે આગળનું ચેપ્ટર પૂરું કર્યું આંકડાશાસ્ત્ર બરાબર। આજે આપણે ચેપ્ટર નંબર 10 વર્તુળ વિશે આપણે થોડો અભ્યાસ કરવાનો છે બરાબર। 9મા ધોરણમાં તમે વર્તુળ ભણી ગયા છો, જીવાઓ, રેખાખંડ, વર્તુળની ત્રિજ્યા બરાબર। પછી વર્તુળમાં તમે ઘણા બધા બીજા એવા ભાગ જોયા છે બરાબર, ઘણા બધા પ્રમેયો જોયા છે। એ બધી જ વસ્તુ આપણે 9મા ધોરણમાં જોઈ છે બરાબર। 10મા ધોરણમાં આજે નવો કોર્સ આવ્યો છે બરાબર, એમાં ઘણી બધી વિગતો છે એ કેન્સલ કરેલી છે અને ચેપ્ટર સાવ નાનું બનાવી દીધું છે બરાબર। તો આપણે એ કોર્સને ધ્યાનમાં રાખી અને અત્યારે આપણે વર્તુળ વિશે થોડીક ચર્ચા કરીશું બરાબર। પ્લસ કે અમુક વસ્તુ જેવી હશે કે જે તમારે આગળ ક્યાંક ઉપયોગમાં આવતી હશે અને આપણા કોર્સમાંથી કાઢી નાખેલી હશે, તો એવી વસ્તુઓ આપણે ખાસ અહીંયા તમને સમજાવીશું બરાબર। તો સૌથી પહેલા આપણે વર્તુળ એટલે શું એ જોઈએ બરાબર। વર્તુળ કોને કહેવાય? તો સમતલમાંના કોઈ એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત ધન અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહે છે બરાબર। ધ્યાન આપજો, કોઈ સમતલમાંના નિશ્ચિત બિંદુથી નિશ્ચિત ધન અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહે છે બરાબર। તો આપણે અગાઉ તમે 9મા ધોરણમાં જોઈ ગયા છો કે સમતલને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ વડે એને દર્શાવીએ છીએ। ખરેખર સમતલ એક એવી આકૃતિ છે, સમતલની આકૃતિ કે વ્યાખ્યા આપણે આપી શકીએ નહીં, અવ્યાખ્યાયિત પદ છે બિંદુ, રેખા અને સમતલ બરાબર। પણ બિંદુને આપણે ટપકા વડે દર્શાવીએ છીએ બરાબર, રેખાને આપણે બિંદુઓનો ગણ આવી રીતે દર્શાવીએ છીએ, જ્યારે સમતલને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ વડે દર્શાવીએ છીએ। આ વસ્તુથી તમે વાકેફ છો બરાબર। હવે એ સમતલમાં એટલે આપણે એક સમતલ અહીંયા દર્શાવું છું, સમતલ અહીંયા કોર્નર ઉપર નામ આપીએ આલ્ફા સમતલ બરાબર। તો એ સમતલમાંના કોઈ નિશ્ચિત બિંદુ એટલે આ નિશ્ચિત બિંદુને આપણે નામ આપ્યું O, આ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત ધન અંતર એટલે એક બિંદુ અહીંયા, બીજું બિંદુ એટલા જ અંતરે, ત્રીજું બિંદુ એટલા જ અંતરે, એવી રીતે નિશ્ચિત ધન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને શું કહેવાય? વર્તુળ કહેવાય। નિશ્ચિત ધન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને આપણે શું કહીશું? વર્તુળ બરાબર। વર્તુળ એ શું છે? બિંદુઓનો ગણ બરાબર। હવે એને આપણે આવી રીતે પણ દર્શાવીએ છીએ બરાબર। તો અહીંયા કોઈ બિંદુ આપણે P આપીએ અને અહીંયા કેન્દ્ર O, તો આ જે સમતલમાંનો કોઈ નિશ્ચિત બિંદુ છે એને આપણે વર્તુળનું કેન્દ્ર કહીએ છીએ। આ નિશ્ચિત બિંદુને શું કહેવાય? વર્તુળનું કેન્દ્ર। તો અહીંયા લખીએ કે સમતલમાંના નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર
કહેવાય છે. સમતલમાંનું જે નિશ્ચિત બિંદુ આપણે લીધું O એને વર્તુળનું કેન્દ્ર કહેવાય છે. અને આ જે નિશ્ચિત ધન અંતર છે એને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. બરાબર. તો અહીંયા લખીએ કે તથા નિશ્ચિત એટલે અચળ. બરાબર. તથા નિશ્ચિત ધન અંતરને તે વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. તે વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. બરાબર. વર્તુળ વિશે આટલો ખ્યાલ આપણને મળે. હવે ત્રિજ્યાની આપણે વ્યાખ્યા લખવી હોય, તમને એમ પૂછે કે ત્રિજ્યા એટલે શું, તો ડાયરેક્ટ તમે એવું ન કહી શકો કે નિશ્ચિત ધન અંતર. પણ અહીંયા આપણે આની સાથે સંકળાયેલું છે એટલા માટે આપણે અહીંયા કીધું કે નિશ્ચિત ધન અંતરને તે વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. પણ ખરેખર ત્રિજ્યાની વ્યાખ્યા આપણે આપવી હોય, બરાબર, ત્રિજ્યાને આપણે સ્મોલ r વડે દર્શાવીએ છીએ, કારણ કે ત્રિજ્યાને ઇંગ્લિશમાં રેડિયસ કહેવાય. બરાબર. હવે તો ત્રિજ્યા એટલે શું, તો કે વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતો રેખાખંડ. આ વર્તુળનું કેન્દ્ર છે અને આ વર્તુળ પરનું કોઈ બિંદુ છે, તો આ ગમે તે બિંદુ હોય બધા જ બિંદુઓને જોડતા રેખાખંડને શું કહેવાય, વર્તુળની ત્રિજ્યા. બરાબર. તો અહીંયા લખીએ કે વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. વર્તુળની ત્રિજ્યા કહે છે. બરાબર. આટલું સમજાય. હવે એના પછી આપણે જોઈએ કે વર્તુળની જીવા શું છે. વર્તુળની જીવા જીવા કોને કહેવાય, તો કે જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પરના બિંદુઓ હોય. અંત્ય બિંદુઓ એટલે છેવાડાના બિંદુ. બરાબર. તો જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ એ વર્તુળ પરના બિંદુઓ હોય તો તે રેખાખંડને વર્તુળની જીવા કહે છે. તો અહીંયા લખીએ કે જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પરના અથવા તો વર્તુળ પરના લખ્યું એની જગ્યાએ તમે એમ પણ લખી શકો કે વર્તુળના ઘટક હોય તો પણ ચાલે. બરાબર. જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પરના બિંદુઓ હોય તો તે રેખાખંડને વર્તુળની જીવા કહે છે. તે રેખાખંડને શું કહેવાય, વર્તુળની જીવા. બરાબર. આ કોઈ વર્તુળ આપણે દોરીએ, અહીંયા વર્તુળનું કેન્દ્ર O, આ P અને આ Q એ રેખાખંડ PQ આપેલો છે. આ રેખાખંડના બંને અંત્ય બિંદુઓ P અને Q ક્યાં આવેલા છે, તો કે વર્તુળ ઉપર. તો આ રેખાખંડ PQ ને વર્તુળની
જીવા કહેવાય. શું કહેવાય? વર્તુળની જીવા. તો અહીંયા લખીએ કે રેખાખંડ PQ ને વર્તુળની જીવા કહે છે. બરાબર. અહીંયા રેખાખંડ OP હતું, તો અહીંયા રેખાખંડ OP ને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા. બરાબર. હવે એના પછી આપણે જોઈએ કે વ્યાસ. એના પછીનો મુદ્દો આપણે જોઈએ વ્યાસ. બરાબર. હવે વ્યાસ કોને કહેવાય? તો કે વર્તુળની જે જીવા એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય. ક્યાંથી પસાર થતી હોય? વર્તુળના કેન્દ્રમાંથી. તો અહીંયા લખીએ કે વર્તુળની જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તો તે જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. એ જીવાને શું કહેવાય? વર્તુળનો વ્યાસ કહે છે. બરાબર. હવે એ આકૃતિ આપણે અહીંયા સમજી લઈએ કે અહીંયા આપણે A અને B આપણે લખ્યું. બરાબર. તો રેખાખંડ AB જે છે એ કેન્દ્ર O માંથી પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે? કેન્દ્ર O માંથી. તો એને આપણે શું કહીશું? વ્યાસ. બરાબર. તો અહીંયા લખીએ કે અહીં રેખાખંડ AB એ વર્તુળનો વ્યાસ છે. રેખાખંડ AB એ શું થશે? વર્તુળનો વ્યાસ. અને બીજી એક વસ્તુ કે વર્તુળનો વ્યાસ એ વર્તુળની સૌથી મોટી જીવા થાય છે. બરાબર. તો અહીંયા લખીએ કે વર્તુળનો વ્યાસ એ વર્તુળની સૌથી મોટી જીવા કહેવાય છે. આ બધી વસ્તુ તમારે એક એક માર્કમાં MCQ ખાલી જગ્યા ખરા ખોટા હેતુલક્ષી પ્રશ્નો સ્વરૂપે આ બધી વિગતો પૂછાય શકે. બરાબર. એમ પૂછે કે વર્તુળની જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તે જીવાને ખાલી જગ્યા કહે છે. તો આપણને ખબર પડવી જોઈએ કે તે જીવાને શું કહેવાય? વર્તુળનો વ્યાસ, અથવા તો ખાલી વ્યાસ લખો તો પણ ચાલે. બરાબર. પછી એવો પ્રશ્ન પૂછે કે વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા કઈ છે? તો વર્તુળનો વ્યાસ એ વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા છે. બરાબર. એટલે ખાસ આ બધી વિગતો ધ્યાનમાં રાખવી. ચલો હવે એના પછી બીજી એક વસ્તુ કે વર્તુળના વ્યાસને સ્મોલ d વડે દર્શાવાય. વર્તુળના વ્યાસને શેના વડે દર્શાવાય? સ્મોલ d. d એટલે ડાયામીટર. બરાબર. વર્તુળના વ્યાસને ઇંગ્લિશમાં શું કહેવાય? ડાયામીટર. એટલે આપણે એને d વડે દર્શાવીએ છીએ. બરાબર. ચલો
ચલો હવે એના પછી આપણે જોઈએ કે કોઈ એક વર્તુળ અને રેખાનો વિચાર કરીએ તો આપણને ત્રણ શક્યતાઓ મળે, બરાબર? તો અહીંયા લખીએ કોઈ એક વર્તુળ અને રેખાનું નામ આપી દઈએ રેખા PQ નો વિચાર કરીએ તો આપણને ત્રણ શક્યતાઓ મળે, ત્રણ શક્યતાઓ મળે। વિચાર કરીએ મતલબ કે એક વર્તુળ અને એક રેખા વચ્ચેનો આપણે સંબંધ જાણવો હોય તો એના માટે આપણને ત્રણ શક્યતાઓ મળે। એમાં પહેલી શક્યતા આપણે જોઈએ કે રેખા વર્તુળને રેખા PQ એ વર્તુળને છેદતી નથી। એક આ શક્યતા મળે એટલે કે એક જ સમતલમાં આવેલું વર્તુળ હોય અને એક જ સમતલમાં આવેલી રેખા હોય, બરાબર? તો એક શક્યતા આવી મળે કે રેખા જે છે વર્તુળને છેદતી નથી, બરાબર? બીજા નંબરની આપણે શક્યતા જોઈએ તો બીજા નંબરની શક્યતા એવી લખીએ આપણે કે રેખા PQ એ વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે। રેખા PQ એ વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે। અહીંયા P અને અહીંયા Q, અહીંયા વર્તુળનું કેન્દ્ર O। તો આ રેખા PQ ને આપેલ વર્તુળની છેદિકા કહેવાય। શું કહેવાય? રેખા PQ ને આપેલ વર્તુળની છેદિકા કહેવાય, બરાબર? જો એક પણ બિંદુમાં છેદતો નથી, આ પહેલો ઓપ્શન। બીજો ઓપ્શન કે બે ભિન્ન બિંદુઓ, બે ભિન્ન એટલે બે અલગ અલગ બિંદુઓમાં છેદે તો આ રેખા PQ જે છે એને આપણે વર્તુળની છેદિકા કહેવી, બરાબર? ત્રીજા નંબરનો ઓપ્શન આપણે જોઈએ રેખા PQ એ વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે। રેખા PQ એ વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે। આ રેખા આપણે PQ લઈએ અને અહીંયા છેદ બિંદુ આપણે A લઈએ અને અહીંયા O વર્તુળનું કેન્દ્ર, બરાબર? તો આ જે રેખા PQ છે એ એક જ બિંદુમાં છેદે છે, બરાબર? તો આ રેખા PQ ને વર્તુળનો સ્પર્શક કહે છે। શું કહેવાય? વર્તુળનો સ્પર્શક કહેવાય છે, બરાબર? એક બિંદુમાં છેદવું એટલે એને સ્પર્શે છે તેવું કહેવાય, બરાબર? તો રેખા PQ ને વર્તુળનો સ્પર્શક કહે છે। બે બિંદુમાં છેદે તો એને રેખા PQ ને વર્તુળની છેદિકા કહે છે, બરાબર? હવે એના પછી આપણે જોઈએ તો સ્પેશિયલી વર્તુળના
સ્પર્શક વિશેની થોડીક માહિતી છે બરાબર તો અહીંયા લખીએ વર્તુળનો સ્પર્શક વર્તુળનો સ્પર્શક તો વર્તુળનો સ્પર્શક કોને કહેવાય તો કે જે રેખા વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી હોય જે રેખા વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી હોય તો તે રેખાને આપેલ વર્તુળનો સ્પર્શક કહે છે આપેલ વર્તુળનો સ્પર્શક કહે છે તો તે રેખાને શું કહેવાય આપેલ વર્તુળનો સ્પર્શક બરાબર તો સ્પર્શક માટે આ જ આકૃતિ થશે બરાબર હવે એના પછી આપણે જોઈએ કે વર્તુળ અને સ્પર્શકના આ જે આકૃતિ છે એમાં વર્તુળ એટલે આ વર્તુળ અને આ સ્પર્શક એનું જે સામાન્ય બિંદુ A છે બરાબર તો એને વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુ ને વર્તુળનું સ્પર્શક સાથેનું સ્પર્શ બિંદુ કહે છે સ્પર્શ બિંદુ કહે છે તો આ A જે છે એને આપણે શું કહી શકીએ સ્પર્શ બિંદુ આ A ને શું કહેવાય સ્પર્શ બિંદુ બરાબર હવે એના પછી આપણે જોઈએ કે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને સમાવતી રેખાને આપેલ વર્તુળનો અભિલંબ કહે છે ત્રીજો એક મુદ્દો આપણે લખી દઈએ કે વર્તુળના સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને સમાવતી જે રેખા હોય એટલે કે ત્રિજ્યાને સમાવતી રેખાને વર્તુળનો અભિલંબ કહે છે શું કહેવાય અભિલંબ કહે છે બરાબર તો આ આપણો સ્પર્શક છે એ આપણું સ્પર્શ બિંદુ છે તો આપણે વર્તુળના સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા એટલે આપણે OA દોરી હવે આ ત્રિજ્યાને સમાવતી આપણે રેખા દોરીએ આ ત્રિજ્યાને સમાવતી આ રેખા થઈ બરાબર તો આ રેખાને આપણે શું કહીએ અભિલંબ શું કહેવાય અભિલંબ બરાબર એટલે વર્તુળના સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને સમાવતી જે રેખા હોય એ રેખાને આપેલ વર્તુળનો અભિલંબ કહે છે બરાબર આટલો ખ્યાલ આવે ચલો હવે એના પછી આપણે જોઈએ કે બે ત્રણ મુદ્દાઓ છે કે વર્તુળ પરના દરેક બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક મળે છે
બીજી વસ્તુ કે આજે જેટલો થિયરીનો ભાગ આપણે અહીંયા ભણાવશું બરાબર એ બધી જ વિગતો તમને હું પીડીએફ સ્વરૂપે મોકલાઈશ અને ખાસ લખજો કારણ કે આ ચેપ્ટરમાં થિયરીનો ભાગ થોડો વધારે છે બરાબર એટલે એમાંથી પૂછાવાની શક્યતાઓ વધુ રહેશે બરાબર ચલો હવે એના પછી આપણે એક મુદ્દો જોઈએ કે વર્તુળ પરના દરેક બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક મળે છે વર્તુળ પરના દરેક બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક મળે છે આ શું કહેવા માંગે છે કે વર્તુળ પરના દરેક બિંદુમાંથી એક જ સ્પર્શક મળે હવે એક બિંદુ સાથે ક્યારેય બે સ્પર્શકો જોડાયેલા હોય નહીં બરાબર પછી આપણે લખીએ કે વર્તુળ પર અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે શું હોય વર્તુળ પર અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે બરાબર તો અહીંયા લખાય આથી પ્રત્યેક વર્તુળને असंख्य स्पर्शको होई શકે असंख्य स्पर्शको होई શકે બરાબર તમને એમ થાય કે અહીંયા તમે એમ કીધું એક અને માત્ર એક જ સ્પર્શક મળે પણ એ વર્તુળ પરના એક બિંદુ આગળ વર્તુળ પરનું કોઈ એક બિંદુ હોય તો એક બિંદુ આગળ આપણને એક અને માત્ર એક જ સ્પર્શક મળે બરાબર પણ વર્તુળ પર કેટલા બિંદુઓ છે અસંખ્ય બિંદુ આથી વર્તુળને કેટલા સ્પર્શકો હોય અસંખ્ય સ્પર્શકો હોય બરાબર હવે એના પછીનો એક મુદ્દો આપણે જોઈએ કે વર્તુળના અંદરના ભાગમાં રહેલા બિંદુમાંથી વર્તુળના અંદરના ભાગમાં રહેલ બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક ન મળે સમજવા માટે આપણે જોઈએ કે આ વર્તુળ છે એનું કેન્દ્ર O આ વર્તુળના અંદરના ભાગમાં કોઈ બિંદુ P છે તો આ P બિંદુમાંથી આ વર્તુળ પર કોઈ સ્પર્શક દોરી શકાય નહીં તમને એમ થાય કે આવી રીતે આપણે આમ દોરીએ બરાબર રેખા તો આ રેખા છે વર્તુળને શું કરે છે છેદે છે સ્પર્શતી નથી તો આ રેખા સ્પર્શક કહેવાય નહીં શું થઈ જાય એની છેદિકા બરાબર હવે એના પછી આપણે જોઈએ કે વર્તુળના બહારના ભાગમાંથી વર્તુળના બહારના ભાગમાં રહેલા બિંદુમાંથી વર્તુળને મહત્તમ એટલે કે વધુમાં વધુ બે સ્પર્શકો મળે આ આપણે વર્તુળ લીધું એનું બહારનું બિંદુ અહીંયા આપણે કોઈ A રાખી તો A માંથી આપણે એક આવી રીતે સ્પર્શક દોરી શકીએ અને A માંથી એક આપણે આવી રીતે સ્પર્શક દોરી શકીએ P અને Q તો વધુમાં વધુ કેટલા સ્પર્શકો બની શકે બહારના બિંદુમાંથી તો કે 2
બરાબર. હવે છેલ્લો એક મુદ્દો આપણે જોઈ લઈએ કે વર્તુળની કોઈ છેદિકા અથવા જીવાને સમાંતર હોય તેવા વર્તુળની કોઈ છેદિકા અથવા જીવાને સમાંતર હોય તેવા વધુમાં વધુ બે સ્પર્શકો મળે, બે સ્પર્શકો મળે. બરાબર. આ શું કહેવા માંગે છે કે કોઈ આપણે વર્તુળ દોરીએ, એનું કેન્દ્ર O અને એની જીવા આપણે AB લઈએ અને એને આપણે રેખા દર્શાવી હોય તો આગળ થોડી લંબાવી લઈએ. એટલે જીવા કો એ રેખા કો અથવા જીવા કો અથવા તો એને છેદિકા કો, બંને વસ્તુ તમે અહીંયા કહી શકો. બરાબર. તો આ જીવા અથવા છેદિકાને સમાંતર હોય તેવા વધુમાં વધુ બે સ્પર્શકો જ મળી શકે. બરાબર. આને સમાંતર હોય તો એક સ્પર્શક આ થઈ શકે અને એક સ્પર્શક અહીંયા આપણે ઉપર બનાવી શકીએ. બરાબર. તો આ જીવા અથવા છેદિકાને સમાંતર હોય તેવા વધુમાં વધુ આપણે બે સ્પર્શકો મેળવી શકીએ. બે થી વધારે સ્પર્શકો મેળવી શકાય નહીં. બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીશું.